મહિનો 12 મહિનામાં 1 મહિનો પૂજા કરે ને શિવની સાચી ભક્તિથી તો 12 મહિના પુણ્ય 12 મહિનાનું પુણ્ય મળે. આ પવિત્ર માસ છે. 1 મહિનો કરવાથી 12 મહિનાનું પુણ્ય મળે. એક આપણે જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ પ્રગટ્ય માને. એક જ્યોતિર્લિંગને દર્શન કરો ને તો 12 જ્યોતિર્લિંગનું પુણ્ય મળે. સૂર્યનારાયણ ભગવાન 12 છે તો એક સૂર્યનારાયણના આપણે દર્શન કરીએ ને જળ ચડાવીએ ને તો 12 સૂર્યનારાયણ ભગવાનને જળ ચડી જાય વાળું. એ રીતે 12 જ્યોતિર્લિંગને જળ ચડી જાય વાળું. એક આ શ્રાવણ મહિનામાં તમે સાચા ભાવથી ચડાવો ને કે આ ઓમકારેશ્વર મહાદેવ છે તો એ પ્રગટ જ્યોતિર્લિંગ છે તો અહીં ચડાવો ત્યાં જઈને ચડાવો બધું હરખું જ છે. ભાવથી ચડાવો એટલે ત્યાં પહોંચી જાય વાળું. પ્રેમ અને ભાવથી. અને શ્રાવણ માસ આ પવિત્ર માસ છે એટલે પવિત્ર માસથી પવિત્રતાથી જે કંઈ કરવામાં આવે એ બધાને સારું જ લાગે, ભગવાનને પણ સારું લાગે. પવિત્ર આપણું મન પવિત્ર હોય. શ્રાવણ મહિનો એવો પવિત્ર માસ છે તો આપણું મન પવિત્ર રહે, શુદ્ધ રહે હંમેશા. પવિત્ર એટલે શુદ્ધિ. મન શુદ્ધ રહે, તન શુદ્ધ રહે, ધન શુદ્ધ રહે. એટલે તન મન અને ધનથી જો ભોલેનાથની સેવા પૂજા આરતી જે કંઈ કરો પુણ્ય દાન પુણ્ય એ બધું આ માસનું તમને 12 મહિના કર્યા પ્રમાણેનું પુણ્ય મળી જાય. અને બિલ્વપત્રનું તો એટલું મહત્વ હોય ને અઘોર પાપ નાશ થઈ જાય વાળા. 3 જન્મોના પાપ નાશ થઈ જાય વાળા બિલ્વપત્રના દર્શન માત્રથી. જો ભોલેનાથને જળનો અભિષેક કરી અને જો ચડાવવામાં આવે તો કેટલા જન્મોના પાપ નાશ થઈ જાય વાળા. બિલ્વપત્રનો એટલો મહિમા છે. ત્રિનેત્ર એટલે ત્રીજી આંખ કહેવાય જે ભોલેનાથની. એ બધું જુએ. તમે જે કાંઈ કરો પુણ્ય એ ભગવાનને ખબર છે. એક આપણે જાણીએ ને ભગવાન જાણે. તો તમારા અંદરનો જે ભાવ છે એ ભગવાનને ખબર જ છે. તો જે ભાવ તમે બતાવો એ ભગવાન તમારું જાણે જ છે. અને એ એક આખા વર્ષ પ્રમાણે કરે. આ મહિનો એવો જ છે પવિત્ર. એટલે પવિત્ર મનથી જ પૂજા થાય. બાકી તમે કોઈ ના કરવાની હોય ને તમારામાં પવિત્રતા ના હોય તમે પૂજા જ ના કરી શકો, કે સેવા ના કરી શકો, કોઈ પુણ્ય ના કરી શકો, કે કોઈ ધર્મનું કાર્ય ના કરી શકો. તમને એના અંદર વિઘ્ન આવતો હોય ને તો રોકે. આ મહિનાની અંદર જો તમે આનું પુણ્ય કરો તો પુણ્ય કરો ને તો તમારો પાપ છે ને બધો નાશ થઈ જાય વાળા. આ મહિનાથી આ મહિનાનું એટલું ફળ બહુ ઊંચું છે. આ મહિનામાં જ ભોલેનાથ પ્રસન્ન થાય. જે લોકોને થયા હશે એ શ્રાવણ મહિનામાં જ પ્રસન્ન થયા હશે. અને એને વરદાનો ઈચ્છિત વર આપવાવાળા શિવ એના જેવો કોઈ દાતા નહીં. શિવ સમાન કોઈ દાતા નહીં. વિપત વિદારણ હાર એ સાચું જ છે. જે ભજન જે લોકો ગાય ને એ અમારી સંતની વાણી. અને હું આ સંતના મુખેથી જ કહું કે શિવ સમાન કોઈ દાતા નહીં. દાતા એક રામ ગણો કે શિવ ગણો. શિવ શેઠ છે, રામ દાતા રહે. અને હનુમાનજી જેવા કોઈ સેવક નથી. શંકર ભગવાન જેવા કોઈ શેઠ નથી. સીતારામ બાપુ, સીતારામ ને આપણે શેઠ હોય ને એ માલિક હોય.